ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડી વાવાઝોડાને માવઠાને લઈને ફરી એકવાર ડરામણી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયામાં લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી એક મજબૂત વાવાઝોડું સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસરને લઈને હિન્દ મહાસાગરના દરિયામાં ઉથલ પાથલ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે। સાથે સાથે આ વાવાઝોડાના પ્રકોપને લઈને અત્યારે હિન્દ મહાસાગરના દરિયામાં 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। પરંતુ વાવાઝોડાની સૌથી વધારે અસર અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો ઉપર જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનેલા વાવાઝોડા વાળી આ સિસ્ટમની અસરને લઈને બંગાળની ખાડીના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે દરિયો બેકાબુ બનીને નવી સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનાવતો હોય તેમ આ સંપૂર્ણ એરિયાની અંદર પોતાનું ભયંકર જોર દર્શાવી રહેલો આ ઘેરાવો જોવા મળી રહ્યો છે। સાથે સાથે દરિયાના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર નવી અનેક પ્રકારની લો પ્રેશર સિસ્ટમ પણ અત્યારે સક્રિય બનીને ભારે જોરની સાથે અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। હવે પછી આ સિસ્ટમો દરિયાના મારફત થકી આગળ વધીને ભારત દેશના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર દિશા બદલવાની સાથે મોટો વળાંક લઈને આગળ વધી રહેલી જોવા મળી રહી છે। આમ હવે જેમ જેમ સિસ્ટમો આગળ ગતિ કરશે તેમ તેમ દક્ષિણીય ભારતના તમામ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન મોટા પલટાવની સાથે માવઠું હવે ભૂક્કા કાઢતું જોવા મળવાનું છે। અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે। સાથે સાથે જેમ જેમ હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે તેમ તેમ સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન અત્યારે વાદળોના હળવા ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે। તે ઉપરાંત ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્ર પર અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠાની સ્ટ્રફ લાઈનો ઘેરાયેલી જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો એક સ્ટ્રફ લાઈન સૌરાષ્ટ્રમાંથી, બીજી સ્ટ્રફ લાઈન દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાંથી અને ત્રીજી સ્ટ્રફ લાઈન મધ્ય ગુજરાતના વિસ્તારથી ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તાર ઉપરથી આમ એક સાથે ત્રણ સિસ્ટમો અત્યારે ગુજરાતના વિસ્તારમાંથી સ્ટ્રફ લાઈનનો ઘેરાવો બનીને આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે। તે ઉપરાંત તમે અત્યારે લાઈવ પણ જોઈ શકો છો હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર સક્રિય બનેલા મિની વાવાઝોડાની હળવી અસરોની સાથે સાથે દરિયાના ભિન્ન ક્ષેત્રની અંદર અત્યારે તીવ્ર હલચલ સક્રિય બનીને નવી સિસ્ટમોનું હવે પછી નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરોને જોતા હવે પછી દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકાના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસ સુધી કડાકા ભડાકા સાથે વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। દરિયાઈ કાંઠાની અંદર વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદના ક્ષેત્રથી લઈને બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ હવે પછી વાદળોના ફરી એકવાર હળવા ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે। ઓમાનના વિસ્તારમાંથી ફૂંકાતો ભેજયુક્ત પવન, અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાતા હુંફાળા પવનોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાઓની સાથે મેઘરાજાએ વિરામ લીધા બાદ હવે પછી એક માવઠાના નવા રાઉન્ડને લઈને મોટી આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો કે ઉત્તરીય ભારતના ક્ષેત્રની અંદર નવી હાઈ પ્રેશર અને લો પ્રેશરના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। તેની સાથે સાથે ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર બરફ વર્ષાનો માહોલ સક્રિય બની રહેલો હોય તેમ ખાસ કરીને લેહ લદ્દાખના વિસ્તારથી લઈને અત્યારે કાશ્મીરના ક્ષેત્રની અંદર હિમાલયના વિસ્તારની અંદર -24 ડિગ્રી સેલ્સિયસની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે।
આમ ઉત્તરીય ભારતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ભયંકર બરફ વર્ષાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે પછી ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ફૂંકાતા ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવી અસરો દર્શાવી રહ્યા છે. આમ ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન ડબલ ઋતુનો અહેસાસ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આ બધાની વચ્ચે હવે દરિયાની અંદર સક્રિય બની રહેલા નવા વાવાઝોડાઓની અસરને લઈને ગુજરાત ઉપર ફરી એકવાર હળવા માવઠાનું નવું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર વાદળ છવાયા વાતાવરણની સાથે હવામાનની અંદર પલટાવ આવતા હોય તેમ આમોદ, ભરૂચ અને રાજપીપળાના ક્ષેત્રની અંદર મોટા પલટાવોની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. સુરતના ક્ષેત્રથી વ્યારા, વલસાડના વિસ્તારથી આહવાના પંથકોની અંદર હવામાન બદલાઈ રહ્યું છે. આમ હવે દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્ર એટલે કે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર હવામાનની અંદર પલટાવની સાથે નવા જૂનીની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અલંગના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં, અમરેલીના ક્ષેત્રથી મહુવા, ઉનાના વિસ્તારથી વેરાવળના દરિયાઈ કાંઠાના આ સંપૂર્ણ વિસ્તારની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે હવે પછી ઠંડા પવનો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અસર દર્શાવીને વાતાવરણની અંદર પલટાવ લાવીને હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર દાહોદ, છોટા ઉદેપુર, લુણાવાડા, ગોધરા, બોડેલી, વડોદરા, ખંભાત, નડિયાદના ક્ષેત્રથી ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવો આવી રહ્યા છે. આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવની સાથે મજબૂત સિસ્ટમની ઘાતની અસરોને લઈને આજથી લઈને આગામી 7 દિવસ માટે મોટી શક્યતા હવામાનની અંદર મોટા પલટાવોને લઈને ગુજરાત માટે મોટી આગાહી કરવામાં આવી રહી છે. જ્યાં દર્શક મિત્રો તમે અલગ વરસાદીય મોડલોની અંદર પણ જોઈ શકો છો. હિન્દ મહાસાગરના દરિયામાં સક્રિય બનેલી આ વાવાઝોડાવાળી સિસ્ટમ ધીમે ધીમે ભયંકર સ્વરૂપ ધારણ કરીને દરિયાની અંદર તોફાની હલચલ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. અત્યારે આ સિસ્ટમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારથી હિન્દ મહાસાગરના દરિયામાં ખૂબ જ દૂર જોવા મળી રહી છે. તેમ છતાં પણ આ સિસ્ટમનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને વરસાદ અને વાવાઝોડા માટેનું પુષ્કળ દબાણ દર્શાવી રહેલી આ સિસ્ટમ જોવા મળી રહી છે. આ સંપૂર્ણ એરિયાની અંદર હવામાનની અંદર સતત મોટા પલટાઓની સાથે હવે પછી ઠંડા પવનો આગળ વધતા હોય તેમ દરિયાના માધ્યમ થકી આ સિસ્ટમો ધીમે ધીમે ભારત દેશના દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે. તેમ છતાં પણ અત્યારે દરિયાની અંદર તોફાની પવનોની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે. સાથે સાથે અરબી સમુદ્રના ભિન્ન વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ અત્યારે નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને પોતાની અસરો દર્શાવતી હોય તેમ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર, મુંબઈના વિસ્તાર, બેંગલવીના વિસ્તારથી મદુરાઈ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરના વિસ્તારથી હૈદરાબાદ, તામિલનાડુ, કેરળના વિસ્તારની અંદર આ સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાઓ લાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. ઉત્તરીય ભારતના ભિન્ન વિસ્તારોની અંદર પણ હવામાનની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે. તમે જોઈ શકો છો ઉત્તર ભારતની અંદર કાશ્મીરના ક્ષેત્રની અંદર અને હિમાલયના વિસ્તારમાં બરફ વર્ષાનો માહોલ આ સંપૂર્ણ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત ઓમાનના દરિયાઈ કાંઠાના વિસ્તાર, ઈરાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી પણ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધી અને ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી અને બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારમાંથી નવા પશ્ચિમી વિક્ષેપો સક્રિય બનીને દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતા હોવાને લઈને ગુજરાતની અંદર પવનની ઝડપોની અંદર બદલાવ આવી રહ્યો છે. 20 થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે પવનોની લહેરો ઊભી થતી જોવા મળી રહી છે. જ્યાં દર્શક મિત્રો વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ નવી શક્યતાઓ અને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર ફરી એકવાર હળવાથી લઈને
મધ્યમ વાદળો ઘેરાવા અંગે નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. તમે નકશો પણ જોઈ શકો છો. અત્યારે બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર મિની વાવાઝોડાના મજબૂતથી લઈને તોફાની ઘેરાવો સક્રિય બનીને પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે. સિસ્ટમના આ મજબૂત ઘેરાવાની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે ભર શિયાળા દરમિયાન વરસાદ અને વાવાઝોડાની તોફાની હલચલો વધી રહેલી જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે અરબી સમુદ્રના દરિયાની અંદર પણ એક નવું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે, જેને લઈને અત્યારે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રથી લઈને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે દરિયાની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને પોતાની અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે દરિયાના માધ્યમમાંથી સક્રિય બનતી આ નવી સિસ્ટમ તટીય ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના એરિયાના વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. દરિયાના મારફત થકી હવે પછી આ સિસ્ટમો આગળ વધીને ભારત દેશના દરિયાઈ કાંઠાના ભિન્ન ક્ષેત્રની અંદર મોટા પલટાવ લાવતી જોવા મળવાની છે. જેમ જેમ સિસ્ટમો આગળ વધશે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનોની અંદર પલટાવ આવવાની સાથે ભર શિયાળા દરમિયાન કંઈક નવા જૂની થવાની મોટી એંધાણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યા છે.